નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। લોકસભા ચૂંટણીનું આજે પરિણામ સવારે 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થશે। લોકસભાની 542 બેઠકો માટે મતગણતરી હાથ ધરાશે। સુરતથી ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે। સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે। ઈવીએમ રાઉન્ડ વાઇઝ કાઉન્ટિંગ હોલમાં લાવવામાં આવશે। પોસ્ટલ બેલેટ બાદ ઈવીએમના મતોની ગણતરી શરૂ કરાશે। 7 તબક્કામાં લોકસભા ચૂંટણીનું મતદાન થયું હતું। દિગ્ગજ નેતાઓનું ભાવિ આજે નક્કી થશે। ગુજરાતમાં 60.13% મતદાન નોંધાયું હતું। રાજ્યની 25 લોકસભા 5 વિધાનસભા બેઠકના પરિણામ આજે જાહેર થશે। વિજાપુર, માણાવદર, ખંભાત, પોરબંદર અને વાઘોડિયાના પરિણામો આવશે। રાજ્યની 25 લોકસભા બેઠકો પર 266 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે। અમદાવાદ પૂર્વ બેઠક પર સૌથી વધુ 18 ઉમેદવારો મેદાનમાં છે। બારડોલી બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવારો મેદાનમાં છે। તો રાજ્યના 26 કેન્દ્ર પર મતગણતરી હાથ ધરાશે। આણંદ લોકસભા મત વિસ્તારમાં 2 મતગણતરી કેન્દ્રો છે। મતગણતરી પ્રક્રિયા માટે 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર ફરજ પર હાજર છે। 30 ચૂંટણી અધિકારી, 175 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ પર હાજર રહેશે। 615 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓ તૈનાત રહેશે। મતગણતરીના દરેક ટેબલ પર માઇક્રો ઓબ્ઝર્વર રહેશે। ટેબલ પર કાઉન્ટિંગ સુપરવાઇઝર, કાઉન્ટિંગ આસિસ્ટન્ટ રહેશે। કાઉન્ટિંગ હોલમાં 2 માઇક્રો ઓબ્ઝર્વર પર ફરજ પર જોવા મળશે। મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી પણ કરાશે। ઓબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે। તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। મતગણતરી રૂમ પર સીઆરપીએફની કંપની તૈનાત રહેશે। મતગણતરી બિલ્ડિંગમાં સીઆરપીએફની કંપની તૈનાત રાખવામાં આવશે। મતગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। મતગણતરી કેન્દ્ર સ્ટ્રોંગ રૂમના દરવાજાની બહાર સીઆરપીએફનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। સંવાદદાતા દીપક સોલંકી વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। દીપક, જે પ્રકારે લોકસભા ચૂંટણીનું આજે પરિણામ છે તે જાહેર થવાનું છે, હવે થોડી જ વારમાં મતગણતરી શરૂ થઈ જશે। હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે? શું વ્યવસ્થાઓ કરવામાં આવી છે, દીપક? નેહા, લોકસભા સામાન્ય ચૂંટણીનું મતગણતરી જે છે તે શરૂ થવાની છે। પરિણામ જે છે તે આજે જાહેર થવાનું છે તે પહેલા તમામ તૈયારીઓ જે છે તે આદરી દેવામાં આવી છે। મહત્વનું છે કે ગુજરાતની 25 બેઠકો માટે મતગણતરી શરૂ થવાની છે અને તે મતગણતરી માટે થઈને તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે। અત્યારે હાલ આ દ્રશ્યો જે જોઈ શકાય છે કે ગુજરાત કોલેજ ખાતે જે અમદાવાદ પશ્ચિમ બેઠક છે તેની મતગણતરી થવાની છે અને તેની તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે। 8 વાગે મતદાન મથકો જે છે તે પહેલા પોસ્ટલ બેલેટ જે છે તેની મતગણતરી શરૂ થવાની છે અને હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે છે તે પણ અહીં પહોંચી ચૂક્યા છે। તમામ સ્ટાફ જે છે તે પણ અહીં પહોંચી ચૂક્યો છે અને તેમના દ્વારા મતગણતરીની જે વ્યવસ્થાઓ છે તે અહીં કરી દેવામાં આવી હતી અને હવે આ તમામ તૈયારી જે છે તે પૂરી થઈ ચૂકી છે અને 8 વાગે પોસ્ટલ બેલેટથી મતગણતરી જે છે તે શરૂ થવાની છે। અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો 7 વિધાનસભા, જેમાં એલિસ બ્રિજ, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર, ખાડિયા, અસારવા અને દાણી લીમડા જે છે તે વિધાનસભાનો સમાવેશ થાય છે। મહત્વનું છે કે સૌથી વધારે રાઉન્ડ જે 18 જેટલા રાઉન્ડ થવાના છે તે અમરાઈવાડી વિધાનસભાના જે મતદાતાઓ છે તેમના થવાના છે, તેમની ગણતરી જે છે તે થવાની છે। સાથે જ જે વાત કરવામાં આવે તો સૌથી ઓછા રાઉન્ડ જે છે તે દરિયાપુર વિધાનસભાના જે મતદાન મથકો છે તેની ગણતરીના થવાના છે। મહત્વનું છે કે ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત બેઠક જે છે તે બિનહરફ થઈ હતી અને હવે 25 બેઠકો પર આજે મતગણતરી થવાની છે। પરિણામ આવવાનું છે, કોણ બાજી મારશે તે તો પરિણામના ઈવીએમ ખુલ્યા બાદ જ તમામ જે ઉમેદવારો હતા તેમનું ભાવિ નક્કી થશે। અમદાવાદ પશ્ચિમ બેઠકની વાત કરવામાં આવે તો 6 ઉમેદવારો જે છે તે મેદાને હતા અને હવે તેમનું ભાવિ જે છે તે આજે નક્કી થવાનું છે। ઈવીએમ ખુલ્યા બાદ પરિણામ જે છે તે એક બાદ એક આવશે। સૌથી મહત્વની બાબત એ છે કે ગુજરાતની અંદર ખૂબ જ રસપ્રદ ચૂંટણી રહી હતી। 7 મેના રોજ મતદાન થયું હતું અને હવે આ પરિણામ જે છે તે આવવાનું છે। ચૂંટણી જાહેર થઈ તે બાદથી દેશની વાત કરવામાં આવે તો 80 દિવસ જેટલો સમય હતો ને ચૂંટણી જે છે તે ક્યાંક યાદગાર પણ રહી છે। એટલે હવે જ્યારે આ તમામ ગતિવિધિ જે છે તે પૂર્ણ થઈ છે અને આજે હવે નિર્ણાયક પરિણામ આવવાનું છે।
અમદાવાદ પશ્ચિમ બેઠકની વાત કરવામાં આવે નેહા તો ભાજપના જે ઉમેદવાર છે દિનેશ મકવાણા અને કોંગ્રેસના ઉમેદવાર છે ભરત મકવાણા બંને વચ્ચે સીધી જંગ હતી અને હવે પોસ્ટલ બેલેટ 8 વાગે જે મતદાન થયું હતું તેની ગણતરી શરૂ થવાની છે અને ટૂંક સમયની અંદર આ ગણતરી પણ શરૂ થશે અને ઈવીએમ ની ગણતરી શરૂ થયા બાદ બપોર સુધી પરિણામ જે છે તે સામે આવશે કે આખરે કોણ બાજી મારે છે. બિલકુલ દીપક, આપ જોડાયેલા રહેશો, અન્ય અપડેટ્સ મેળવીશું. હાલ તો